હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેસૂબ પાક. મેસૂબ પાક બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી બેસન લીધો છે, 1 વાટકી દેશી ઘી લીધું છે અને 1 વાટકી ખાંડ લીધી છે. ત્રણેય વસ્તુનું માપ અહીં એક જ સરખું રાખવાનું છે. સૌ પહેલાં બેસનને ચાળી લેશું. જ્યારે પણ મેસૂબ પાક બનાવતા હોય ત્યારે આ રીતે બેસનને ચાળીને જ ઉપયોગ કરવાનો છે, જેથી કરી અને તેમાં લોટના ગાંઠા ન પડે. હવે તેને એક મોટા વાસણમાં આ રીતે કાઢી લેવાનું. હવે આપણે માપીને રાખેલું ઘી છે તેમાંથી થોડું ઘી આ રીતે બેસનમાં ઉમેરી દેવાનું છે. તો થોડું ઘી ઉમેરી અને બાકીનું ઘી આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે ચમચાથી તેને મિક્સ કરી લેશું. લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકશો હજી લોટ આપણો એકદમ બરાબર મિક્સ થયો નથી. તો ફરી પાછું આપણે જે ઘી માપીને લીધેલું છે તેમાંથી થોડું ઘી ઉમેરી દેશું અને બીજું ઘી આ રીતે આપણે સાઈડમાં રાખી દેશું. લોટ અહીં એકદમ સરસ ઢીલો થઈ જાય તે રીતે આપણે ઘી સાથે તેને મિક્સ કરવાનો છે. તો હવે તમે જુઓ, બીજી વખત ઘી ઉમેર્યા પછી લોટ આ રીતે એકદમ સરસ ઢીલો થઈ ગયો છે. હવે 1 મિનિટ સુધી એક જ દિશામાં લોટને આ રીતે ફેટી લેવાનો. હવે લોટ આ રીતે એકદમ સરસ રિબનની જેમ ચમચીમાંથી પડે તેવો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે માપીને રાખેલી ખાંડ ઉમેરી દઈશું. એ જ વાટકીના માપથી અડધી વાટકી પાણી ઉમેરી દઈશું, અથવા ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું. તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું. ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચાસણીને થવા દઈશું. 1 મિનિટની અંદર ચાસણીમાં એકદમ સરસ ઉભરો આવી જશે. ચમચાથી આપણે આ રીતે તેને હલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકશો 1 મિનિટ પછી ખાંડ આ રીતે ઓગળવા લાગી છે. અહીં આપણે એક તારની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે. હવે બધી જ ખાંડ ઓગળી ગઈ છે. તો 3 થી 4 મિનિટમાં આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે. 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણી એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે એક ટીપું આપણે કોઈ વાટકીમાં પાડી અને ચેક કરી લેવાનું છે. અહીં બહુ વધારે આપણે ઘાટો તાર બનાવવાનો નથી. એક ટીપું આ રીતે વાટકીમાં પાડી અને આપણે વાટકીને આ રીતે નમાવીએ તો તમે જોઈ શકશો તરત જ ચાસણી રેલાઈ જાય છે અને તાર પણ આ રીતે તરત જ બનીને તૂટી જાય છે. બસ આ જ રીતની આપણે ચાસણી તૈયાર કરવાની છે. હવે બેસનનું મિશ્રણ છે તે બધું એકી સાથે ચાસણીમાં ઉમેરી દેવાનું છે અને હવે ગેસને તરત જ આપણે ધીમો કરી દેવાનો છે અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. આ રીતે બેસન ઉમેરીએ એટલે ગેસને તરત જ ધીમો કરી દેવાનો, નહીંતર તરત જ તે તળિયે બેસવા લાગશે. ધીમા તાપ ઉપર આપણે સતત તેને હલાવતું રહેવાનું છે. 1 જ મિનિટમાં ચાસણી સાથે એકદમ સરસ બેસન મિક્સ થઈ જશે. તેમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે. ધીરે ધીરે તમે જોઈ શકશો બેસન એકદમ સરસ સ્મૂથ થવા લાગ્યું છે. જેમ જેમ ચાસણીમાં તે મિક્સ થશે તેમ તેમ તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે. 1 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકશો હવે એકદમ સરસ બેસન સ્મૂથ થઈ ગયો છે. જરા પણ તેમાં ગાંઠા નથી રહ્યા. તો આપણે હાથને બંધ રાખ્યા વગર સતત આ રીતે આપણે તેને હલાવતું રહેવાનું છે, નહીંતર તરત જ બેસન તળિયે બેસી જશે. જો એકદમ સરસ સ્મૂથ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. અહીં બેસનને શેકાતા 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે. તો આ રીતે સતત આપણે ગેસને ધીમો રાખી અને હાથથી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે ફરી પાછું આપણે જે માપીને રાખેલું ઘી હતું તે ઘી બેસનમાં ઉમેરી દેવાનું છે. થોડું ઘી ઉમેરી અને ફરી પાછું આપણે આ જ રીતે તેને મિક્સ કરી લેવાનું અને ધીમા તાપ ઉપર ફરી પાછું તેને થવા દેવાનું. તો થોડીક જ વારમાં તેમાં આ રીતે જાળી પડવા લાગશે. તમે જોઈ શકશો બેસનનો કલર ચેન્જ થવા લાગ્યો છે. પહેલાં આપણે જ્યારે ઉમેરેલો હતો ત્યારે એકદમ સરસ પીળો કલર હતો. જેમ જેમ આપણો મેસૂબ તૈયાર થતો જશે તેમ તેમ તેનો કલર લાઇટ થવા લાગશે. લોટ આપણો એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જશે. તો ફરી પાછું અડધું ઘી ઉમેર્યા પછી આપણે 1 મિનિટ સુધી આ જ રીતે તેને હલાવી લીધું છે. હવે બાકી રહેલું ઘી છે તેને પણ એકી સાથે ઉમેરી દેશું. તો આ રીતે થોડું થોડું કરીને ઘી ઉમેરવાનું છે. હવે ચમચાથી ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું અને ધીમા તાપ ઉપર તેને 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેશું. મેસૂબ બનાવતી સમયે હંમેશા કોઈ જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો, અથવા તમારી પાસે નોનસ્ટિક હોય તો તેમાં જ બનાવવાનો, જેથી કરી અને બેસન તળિયે બેસે નહીં.
હાથને બંધ રાખ્યા વગર આ રીતે સતત આપણે તેને ચલાવતું રહેવાનું છે. 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ સમયે ફરી પાછું આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. આ રીતે જે મુજબ જરૂર પડે એ રીતે ઘી ઉમેરતું જવાનું અને તેને આપણે ચમચાથી મિક્સ કરતું જવાનું. કંદોઈ જ્યારે પણ મેસૂપ બનાવે છે ત્યારે આ જ રીતે ઉપરથી થોડું થોડું કરી અને ઘી ઉમેરે છે. તે લોકો ગરમ ઘી ઉમેરતા હોય છે. આપણે ઘરમાં બનાવતા હોવાથી ગરમ ઘીનો ઉપયોગ નથી કરવાનો. ગરમ ઘી ઉમેરવાથી મેસૂપમાં તરત જ ઉભરો આવશે અને દાઝી જવાની પણ શક્યતા રહે છે. તો આપણે આ રીતે ગરમ કર્યા વગરનું ઘી પણ ઉમેરી શકીએ છીએ. તો ફરી પાછું હજુ પણ આપણે 1 ચમચી જેટલી ઘીની જરૂર પડશે. તો ફરી પાછું આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. અહીં આપણો લોટ ગરમ જ છે, તો ગરમ લોટમાં ઘી તરત જ ઓગળી જશે. તો 1 વાટકી અને ઉપર 2 ચમચી જેટલું ઘી આપણે ઉમેરેલું છે. ફરી પાછું આ રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. હવે 1 થી 2 મિનિટની અંદર જ આપણો મેસૂપ પાક બનીને તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકશો મેસૂપ આપણો આ રીતે કડાઈમાંથી છૂટો પડવા લાગ્યો છે. તે શીરાની જેમ ફરી રહ્યો છે અને એકદમ સરસ ફૂલી ગયો છે. હું ચમચાને આ રીતે છોડી દઉં તો તમે જોઈ શકશો તેમાં ઉભરો આવી રહ્યો છે અને સાઈડમાંથી બધું જ ઘી છૂટું પડી ગયું છે. તમે જુઓ, ચમચીથી તમને બતાવું તો એકદમ સરસ તેમાં જાળી પડવા લાગી છે. તો આ રીતે એકદમ સરસ જાળી પડી અને લોટમાં ઉભરો આવવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તરત જ કોઈ પણ ઘી લગાવેલા વાસણમાં તેને સેટ કરવા માટે ઉમેરી દેશું. તો મેં અહીં એક ડબ્બામાં ઘી લગાવી અને ડબ્બામાં સેટ કરવા માટે ઉમેરી દીધું છે. તમે કોઈ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો. હળવા હાથે આ રીતે આખા વાસણમાં ફેલાવી દેવાનું. વધારે આપણે તેને પ્રેસ કરવાનું નથી, નહીંતર બધી જાળી બેસી જશે. કોઈ પણ કોટનનું કપડું ઢાંકી અને આપણે તેને 1 કલાક માટે રહેવા દેવાનું છે. હવે મેસૂપ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. આ રીતે એકદમ સરસ મેસૂપ ઠંડો થઈ જાય ત્યાર પછી જ તેને ડિમોલ્ડ કરવાનો છે. હવે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું. કટ તમે મેસૂપ થોડો ગરમ હોય ત્યારે પણ લગાવી શકો છો. તો હવે તમને એક મેસૂપનો ટુકડો ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો વચ્ચેનો જે કલર છે તે એકદમ સરસ બદામી કલરનો છે અને ઉપર અને નીચેનો કલર આ રીતે પીળો છે. તો 3 કલરમાં મેસૂપ પાક બનીને તૈયાર થયો છે અને અંદરથી પણ એકદમ સરસ જાળીદાર મેસૂપ તૈયાર થયેલો છે. વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેસૂપને હાથેથી આ રીતે તોડી અને જોઈએ તો તરત જ તેનો ભૂકો થઈ જાય છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલો પોચો મેસૂપ તૈયાર થયો છે. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.